અમદાવાદની હવા ફરી એક વખત ઝેરીલી બની। આજે વહેલી સવારે જ અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ 338 સુધી પહોંચી ચૂક્યો છે અને સૌથી વધુ નારણપુરાનું જય અંબેનગર અને ત્યારબાદ ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સના વિસ્તારની હવા પ્રદૂષિત જોવા મળી। બોડકદેવમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 384ને પાર કરી ચૂક્યો છે। શહેરભરમાં પ્રદૂષિત હવા અને ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યા સુધીમાં વિઝિબિલિટીમાં જબરજસ્ત ઘટાડો પણ જોવા મળ્યો। વર્ષ 2025ના છેલ્લા દિવસે અમદાવાદ શહેરની હવા બની છે ભારે પ્રદૂષિત અને અમદાવાદ શહેરનો સરેરાશ એક્યુઆઈ 330ને પાર ગયો છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના એસજી હાઈવે પર ઉપસ્થિત છે। દ્રશ્યો આપને બતાવીશું। વહેલી સવારથી ઝીરો વિઝિબિલિટી, ધુમ્મસ અને તેની સાથે અમદાવાદ શહેરની હવા છે તેનું પ્રમાણ ભારે દૂષિત હોવાનું ઓનલાઈન આંકડામાં સામે આવ્યું છે અને ન માત્ર એક વિસ્તારમાં પણ અમદાવાદના મોટાભાગના તમામ વિસ્તારોમાં એક્યુઆઈ છે તે 300થી પાર ગયો છે। સૌથી વધુ ખરાબ એક્યુઆઈ અમદાવાદના નારણપુરા સ્થિત જય અંબેનગરમાં 400ને પાર ગયેલો જોવા મળ્યો છે। બોડકદેવ વિસ્તારની વાત કરીએ તો બોડકદેવ વિસ્તારમાં એક્યુઆઈનું પ્રમાણ છે તે 330 પર પહોંચ્યું છે અને તેની સીધી અસર અત્યારે હાઈવે ઉપર જોવા મળી રહી છે, જ્યાં વાહન ચાલકો વહેલી સવારથી નીકળ્યા તો છે પરંતુ લગભગ 400થી 500 મીટર આગળનું અંતર પણ ન જોઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે અને હિલ સ્ટેશન જેવું વાતાવરણ અમદાવાદ શહેરમાં ચોક્કસથી નોંધાયેલું છે। એકાએક હવા પ્રદૂષિત થવાનું કારણ છે તે હજી સુધી સામે નથી આવ્યું, પણ તેની વચ્ચે લાંબા સમય બાદ અમદાવાદ શહેરની હવા છે તે વધુ એક વખત પ્રદૂષિત બની છે અને તેની સાથે શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા લોકો માટે પણ ઓનલાઈન એપ્લિકેશનોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે। જે પણ લોકોને શ્વાસ લેવામાં સમસ્યા ઊભી થતી હોય તે લોકોએ આ પ્રકારના વાતાવરણથી સાવચેતી રાખવી તે પ્રકારની પણ સતત એલર્ટ અલગ અલગ ઓનલાઈન એપ્લિકેશનો ઉપર આપવામાં આવી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।